સમાચારમાં આગળ વાત કરીશું પાટણથી પાટણના હારીજમાં યુવાનના અપહરણ બાદ થયેલી હત્યાના મામલે પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ મળતી માહિતી મુજબ યુવાનનું અપહરણ કરીને તેને ઢોર માર મારવામાં આવી રહ્યો હતો, જેના કારણે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। આ કેસમાં સંડોવાયેલા 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસે આરોપીઓને સાથે રાખી મસ્જિદથી ગંજ બજાર સુધી સરઘસ કાઢવામાં આવ્યું હતું। આ મામલે ગામ લોકો અને મૃતકના પરિવારજનો દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવાની માંગ કરવામાં આવી હતી, જ્યાં સમગ્ર કાર્યવાહી દરમિયાન હારીજ પોલીસ સાથે એસઓજી અને એલસીબીનો કાફલો ઘટના સ્થળ પર હાજર રહી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી। જે હારીજમાં અપહરણ બાદ યુવાનની હત્યાનો મામલો સામે આવ્યો હતો, જેમાં 4 આરોપીઓએ પોલીસે ઝડપી પાડ્યા છે। જે આરોપીઓ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જે મસ્જિદથી ગંજ બજાર સુધી સરઘસ કાઢવામાં આવ્યું હતું। એસઓજી અને એલસીબી સાથે તપાસ તેજ કરવામાં આવી રહી હતી, જે આરોપીઓનું સરઘસ કાઢવાની માંગ કરવામાં આવી હતી। જે ગામ લોકો અને મૃતકના પરિવારજનો દ્વારા આરોપીઓની સરઘસ કાઢવાની માંગ કરવામાં આવી હતી। જે આ કેસમાં સંડોવાયેલા 4 આરોપીને પોલીસે ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યાં મળતી માહિતી મુજબ યુવાનનું અપહરણ કરીને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો।